ધોરણ 10 અંગ્રેજી યુનિટ 2 ધ હ્યુમન રોબોટના પાર્ટ 3 ભાગ 3માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આગળના પેરેગ્રાફનું વિસ્તૃતથી સમજીશું. તો હવે પેલો સેલ્સમેન કહે છે પ્રેમ ચોપરાને, I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsey has an inbuilt system of 3 principles. શું કહે છે? I must tell you, એટલે મારે તમને જણાવવું જ જોઈએ, like all robots, બધા જ રોબોટ્સની જેમ, and adhering to the discipline of robotics, નિયમ અનુસાર અને ડિસિપ્લિન્સ એટલે શિસ્તના નિયમો જે હોય છે અનુસાર, રોબોટિક્સ એટલે યંત્ર માનવના જે શિસ્તના નિયમો હોય છે એ અનુસાર રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, ઇનબિલ્ટ એટલે અંદર જડેલી જ છે, ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતો. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત. કયા કયા સિદ્ધાંત છે? 3. તો પહેલો છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ જે છે એના માસ્ટર એટલે એના શેઠ, એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, બરાબર? ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. પહેલો સિદ્ધાંત છે આ પરીક્ષામાં પૂછાય છે, 3 પ્રિન્સિપલ્સ ઓફ રામસી 070. સેકન્ડ જે પ્રિન્સિપલ છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ જે છે માનવને નુકસાન પહોંચાડશે નહીં. અને છેલ્લો જે છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાની જાતને નુકસાન થવા દેશે નહીં, નુકસાન પહોંચાડશે નહીં. તો શોર્ટ નોટ્સમાં પણ આવે છે રામસી 070, તો એમાં તમે આ પ્રિન્સિપલ્સ સિદ્ધાંતો 3 લખી શકો છો. આગળનો પેરેગ્રાફ છે, પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. હર્ડ, HER, હિયર એટલે સાંભળવું, એનું ભૂતકાળ છે હર્ડ. તો પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો, એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત કરવું, અને એનાથી પ્રેમ ચોપરા પ્રભાવિત થઈ ગયું. He did not take notice of the other 2. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં. He nodded delightedly. Delightedly આનંદમાં, આનંદમાં. Nodded એટલે માથું ધુણાવ્યું. And assigned the cell deed. He nodded delightedly. તો એને આનંદમાં માથું ધુણાવ્યું. એન્ડ અસાઇન્ડ, અસાઇન્ડ એટલે સોંપવું, સોંપવું, સાઇન કરીને સોંપવું. ધ સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ, સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો યુઝ ઓફ ધ રોબોટ, એને શું સોંપ્યું? સાઇન કરીને કે ભાઈ આ રોબોટ જે છે એનો જે કરાર, કોન્ટ્રાક્ટ એટલે કરાર કર્યો હતો કે હું આનો દુરુપયોગ કરીશ નહીં, એના ઉપર એને દસ્તાવેજ ઉપર એની સાઇન કરી અને એ પેલા સેલ્સમેન એટલે વેપારીને સોંપ્યું. અસાઇન્ડ, સોંપવું. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અ કમ્પ્લાઇસ. એને હવે એક સર્વન્ટ એટલે નોકર મળી ગયું, અને અકમ્પ્લાઇસ એટલે સાગરીત, સાગરીત, ગુનામાં જે સાથ આપે એ, આમ તો સાથી થાય. આગળનો પેરેગ્રાફ છે, રામસી Ramsey 070, my robot can shop for groceries, then why not for better things like jewels, thought Prem Chopra. Thought Prem Chopra. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો. કેવો વિચાર આવ્યો? ઇફ રામસી, જો રામસી 070, માય રોબોટ, મારો રોબોટ, કેન શોપ ફોર ગ્રોસરીઝ, કરિયાણું ખરીદી શકે, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ, તો પછી
ફેટર થિંગ્સ લાઇક જેવેલ, તો પછી હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? આવો એને વિચાર આવ્યો. આગળના પેરેગ્રાફમાં જોઈએ શું થાય છે. હવે In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. તો ઇન ધ માર્કેટ એટલે બજારમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, ભારે સામાન ઉપાડતા રોબોટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, ગાડી સુધી કરિયાણું લઈ જવું, ગ્રોસરી એટલે કરિયાણું, વેર અ કોમન સાઇટ, એક સામાન્ય દ્રશ્ય હતા, બટ તેમ છતાં પણ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, તેમ છતાં પણ કેવા હતા? એ વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ એટલે નવાઈ પમાડે તેવા નોકરો હતા. રામસી 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. થોરોલી એટલે સંપૂર્ણપણે, એકદમ, ખૂબ જ. તો રામસી જે હતો એકદમ કુશળ હતો. એફિશિયન્ટ એટલે કુશળ હતો, કાર્યક્ષમ હતો. With tremendous speed and accuracy, collected the groceries into the shopping trolley and paused for the next command. With tremendous speed, અતિશય ઝડપ, ટ્રીમેન્ડસ એટલે જોરદાર, ખૂબ જ, અતિશય ઝડપથી, એન્ડ એક્યુરેસી એટલે ચોકસાઈથી. હી કલેક્ટેડ એટલે ભેગો કરવો, એકઠો કરવો. ધ ગ્રોસરીઝ કરિયાણું, ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ ટ્રોલી એટલે હાથ, આપણે મોલમાં જઈએ એટલે હાથથી ચલાવીને આપણે પૈડાવાળી જે ગાડી આવે એની વાત છે. શોપિંગ ટ્રોલીમાં ગ્રોસરીઝ ભરી દીધી અને એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા આદેશ માટે એને રાહ જોઈ. પોઝડ રાહ જોઈ, અટક્યો. 2 kilogram of mangoes, ripe and juicy, commanded Prem Chopra from distance. તો 2 કિલો, 2 કિલો એટલે 2 કિલો, મેંગોસ એટલે મેંગો, કેરી, રાઈપ એટલે પાકી, અને જ્યુસ એટલે રસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ ડિસ્ટન્સ, દૂરથી પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ. તો આનું આખા વાક્યનું ગુજરાતી આવી થાય કે કેરીનો મોટો ઢગલો જોઈ, આવી રીતે કેરીઓ પડી હશે એનો ઢગલો જોઈ, સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ, પાઇલ ઢગલો જોઈ પ્રેમ ચોપરાએ શું કર્યું? દૂરથી આદેશ આપ્યો કે 2 કિલો કેરીઓ કેવી? પાકી અને રસાળ. ઇન નો ટાઈમ્સ એટલે થોડીક ક્ષણોમાં, પળવારની અંદર, થોડીક ક્ષણોમાં. રામસી 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. એમાંથી બેસ્ટ વન્સ એટલે સૌથી સારી એને પસંદ કરી. આગળનું છે પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર એટલે જ્યાં નકદ રોકડ રૂપિયા આપવાના હોય એવું એક કાઉન્ટર હોય, ત્યાં કોઈ પૈસા લેતો હોય, આપણે જે ખરીદીએ એના બિલ આપે ત્યાં. તો પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર ઉપર તું બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. ઓકે, જોઈએ આગળ શું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પાર્ટ 4 છે એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.